કોરોનાના નવા વેરિયન્ટને લઈને રાજ્યની હોસ્પિટલની તબીબી વ્યવસ્થાથી સજ્જ થવા આરોગ્ય વિભાગ દ્વારા સૂચના અપાઈ છે। ત્યારે મહેસાણાની કડી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ખોટકાયો છે અને પ્લાન્ટનો વાલ્વ બંધ હાલતમાં છે। કડી સિવિલમાં કોરોના વોર્ડ તૈયાર છે, પણ ઓક્સિજન પ્લાન્ટમાં ખામી છે। છેલ્લા 10 દિવસથી ઓક્સિજન વાલ્વ બંધ સ્થિતિમાં છે, જે અંગે સિવિલ તંત્ર દ્વારા એજન્સીને જાણ કરાઈ છે। કડી સિવિલમાં હાલમાં આઈસીયુના 5 બેડ તૈયાર કરાયા છે। વધુ 25 એક્સ્ટ્રા બેડની વ્યવસ્થા આગામી સમયમાં કરવામાં આવશે। સિવિલ તંત્ર દ્વારા દાવો કરાયો છે કે વાલ્વનું જલ્દી રિપેરિંગ કરી ઓક્સિજન પ્લાન્ટની ખામી દૂર કરાશે। માઇનર પ્રોબ્લેમ છે પ્લાન્ટ ચાલુ છે અને એ વાલ્વનો પ્રોબ્લેમ છે, ખાલી બીજું કોઈ મેજર પ્રોબ્લેમ નથી અને એના માટે અમે ઉપલી એજન્સીને જાણ પણ કરેલી છે। કેટલા સમયથી ઓક્સિજન પ્લાન્ટ બંધ? લગભગ 10-15 દિવસથી એનો વાલ્વ બગડેલો છે। પ્લાન્ટ નથી બંધ, આપ એક વસ્તુ સમજો, પ્લાન્ટ નથી બંધ, પ્લાન્ટ તો ચાલુ જ છે, વાલ્વનો પ્રોબ્લેમ છે। અવાજ